નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સુરત ગ્રામ્ય જિલ્લા કક્ષાએ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો સુરત ગ્રામ્ય જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં આ ભરતી થવાની છે। આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધોરણ 3 પાસ હોવી જોઈએ। અહીં ઉંમરની વાત કરીએ તો ઉમેદવારની વય 20 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ। અહીં મિત્રો પસંદગી પ્રક્રિયાની અંદર શારીરિક કસોટી પણ ઉમેદવારે પાસ કરવાની રહેશે। તો મિત્રો, અહીં આપણે સુરત ગ્રામ્ય જિલ્લા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી ગ્રામ રક્ષક દળ તેમજ સાગર રક્ષક દળની ભરતી જાહેરાતમાંથી વિસ્તૃત માહિતી આ જાહેરાત બાબતે અહીં મેળવવાના છે। જાહેર ખબર ભરતી ગ્રામ રક્ષક દળ સાગર રક્ષક દળ સુરત ગ્રામ્ય જિલ્લાના નીચે જણાવેલા પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી એસઆરડી ની ખાલી જગ્યા પર ભરતી કરવાની છે। મિત્રો, અહીં પોલીસ સ્ટેશનનું નામ જીઆરડી તેમજ એસઆરડી જગ્યાઓ પર ભરતી થવાની છે તેની સંખ્યા આપવામાં આવી છે। તો આપણે દરેક પોલીસ સ્ટેશનમાં કેટલી જગ્યાઓ ઉપર ભરતી થશે તેની માહિતી અહીં મેળવીએ તો બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન માટે 9 પુરુષ જીઆરડી ઉમેદવારોની અહીં ભરતી થવાની છે। સેકન્ડ નંબર ઉપર છે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં 13 પુરુષ જીઆરડી ઉમેદવાર અને 4 મહિલા જીઆરડી ઉમેદવારોની ભરતી થશે। 3 નંબરની અંદર છે પલસાણા, જેની અંદર કુલ 31 જીઆરડી ઉમેદવાર તેમજ 2 મહિલા જીઆરડી ઉમેદવારોની ભરતી થવાની છે। 5 નંબરની અંદર છે મહુવા, જેમાં 11 પુરુષ જીઆરડી ઉમેદવાર અને 2 મહિલા જીઆરડી ઉમેદવારોની અહીં ભરતી થવાની છે। 6 નંબરની અંદર માંગરોળ, જેમાં 11 પુરુષ જીઆરડી ઉમેદવારોની ભરતી થશે। 7 નંબરની અંદર કોસંબા, જેમાં 12 પુરુષ જીઆરડી ઉમેદવાર અને 3 મહિલા જીઆરડી ઉમેદવારોની ભરતી થવાની છે। 8 નંબરની અંદર પાલોદ, જેમાં 24 પુરુષ જીઆરડી ઉમેદવાર અને 4 મહિલા જીઆરડી ઉમેદવારની ભરતી થવાની છે। 9 નંબરની અંદર પોલીસ સ્ટેશન છે કીમ, જેમાં 13 પુરુષ જીઆરડી ઉમેદવારોની ભરતી થશે। મિત્રો, 10 નંબરની અંદર ઓલપાડ પોલીસ સ્ટેશનમાં 59 જીઆરડી ઉમેદવાર તેમજ 34 એસઆરડી ઉમેદવારોની ભરતી થવાની છે। 11 નંબરની અંદર કડોદરા, જેમાં 19 પુરુષ જીઆરડી ઉમેદવાર અને 1 મહિલા જીઆરડી ઉમેદવારની ભરતી થશે। 12 નંબરની અંદર કામરેજ, જેમાં 30 પુરુષ જીઆરડી ઉમેદવાર અને 3 મહિલા જીઆરડી ઉમેદવારોની ભરતી થવાની છે। 13 નંબરની અંદર માંડવી, જેમાં 29 પુરુષ ઉમેદવારની ભરતી થશે, જ્યારે 1 મહિલા ઉમેદવારની અહીં ભરતી થવાની છે। 14 નંબરની અંદર છે ઝંખાવા પોલીસ સ્ટેશન, જેમાં 14 જીઆરડી ઉમેદવારની ભરતી થશે। 15 નંબરની અંદર ઉમરપાડા, જેમાં 14 પુરુષ જીઆરડી ઉમેદવાર અને 1 મહિલા જીઆરડી ઉમેદવારની ભરતી થવાની છે, જ્યારે 16 નંબરની અંદર તાડકેશ્વર પોલીસ સ્ટેશનમાં 42 જીઆરડી ઉમેદવારોની ભરતી થશે। હવે મિત્રો, આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તેમજ શારીરિક માપદંડોની માહિતી મેળવીએ તો ઉમેદવાર ધોરણ 3 પાસ કરેલું હોવું જોઈએ। વય મર્યાદા અહીં 20 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ। ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હોવા જોઈએ, એટલે કે સુરત ગ્રામ્ય વિસ્તારના ઉમેદવાર સ્થાનિક રહેવાસી હોવા જોઈએ તેમજ શારીરિક રીતના સશક્ત હોવા જોઈએ। અહીં હેન્ડીકેપ ઉમેદવારો અરજી કરી શકતા નથી। રસ ધરાવતા ઉમેદવારોને ફોર્મ, ડોક્યુમેન્ટ અને ભરતી બાબતની અન્ય જાણકારી માટે સંબંધિત પોલીસ સ્ટેશનના સંપર્ક કરવાનો રહેશે। એટલે કે તમે જે વિસ્તારમાં રહો છો તે જ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આ ભરતી બાબતેના ફોર્મ માટે તમારે સંપર્ક કરી અને ફોર્મ તારીખ 28/8/2026 થી તારીખ 5/9/2026 સુધીમાં મેળવી લેવાના રહેશે અને આ જ સમય મર્યાદામાં તમારે આ ફોર્મ જમા પણ કરાવવાના રહેશે। ઉક્ત ભરતી બાબતે ભરતી સમિતિનો નિર્ણય આખરી રહેશે। સમય મર્યાદા બહારના અને અધૂરા વિગતવાળા ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહીં। ઉમેદવારે શારીરિક કસોટી માટે તારીખ 11/9/2026 ના રોજ 7 વાગ્યા પોલીસ હેડક્વાર્ટર રાયસણ રોડ, અલુડી, સુરત ખાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। તો મિત્રો, અહીં શારીરિક કસોટી તારીખ 11/9/2026 ના રોજ લેવામાં આવનાર છે અને અહીં આપવામાં આવેલા હેડક્વાર્ટર ખાતે ઉમેદવારોએ સવારે 7 કલાકે હાજર રહેવાનું રહેશે। તો મિત્રો, આ હતી સુરત ગ્રામ્ય જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જીઆરડી તેમજ એસઆરડીની ભરતીમાં અરજી કેવી રીતના કરવાની છે
તેના માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરેની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.